નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 24 થી 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે। તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 17 થી 20 જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ। સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગઈકાલે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ શુભારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે શક્તિધ્વનિ ગુજરાત પોલીસનો ઇતિહાસ પુસ્તિકા વિશ્વવિદ્યાલયની કોફીટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। એનએસીપી ઓખા ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત તેમજ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરેલ ખેલાડીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। યોજાશે કેબિનેટ બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મહત્વની કેબિનેટ બેઠક મળશે। આ બેઠકમાં બજેટ સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે, તેમજ વિવિધ વિભાગોની નવી યોજનાઓને ધ્યાને રાખી ચર્ચા પણ કરાશે। 18 જાન્યુઆરીથી શરૂ થનારા નયાત્રા સંદર્ભે પણ ચર્ચા થશે, તેમજ તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે। ઉપરાંત 22 જાન્યુઆરીએ યોજાનાર સ્વચ્છતા અભિયાનની પણ ચર્ચા કરાશે। અંબાલાલ પટેલે ઉનાળાને લઈ કરી આગાહી। આવતા ઉનાળાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમનદીઓ પર અસર થશે। ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવાની શક્યતા છે। ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે। 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે। 20 એપ્રિલથી ગરમીમાં વધારો થશે। 26 એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે। લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની હોવાથી દેશભરમાં વ્યાપારી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સાડી, દુપટ્ટા, ઝંડા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ડિમાન્ડમાં ઉછાળો। સુરતમાંથી સાડીઓ, દુપટ્ટા અને અમદાવાદમાં બેનર, ઇલેક્ટ્રોનિક્સ સામાનની ભારે માંગ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉત્સાહ। બજારોમાં રામના ધ્વજ, બેનરો, કેપ્સ, ટી શર્ટ્સ અને રામ મંદિરના ફોટો દર્શાવતા પ્રિન્ટેડ કુર્તાઓની ઊંચી માંગ જોવા મળી રહી છે।